આપ સૌની સામે એવો એક ખુલાસો કરવા જઈ રહ્યો છું જેનાથી કદાચ ગુજરાતમાં હલચલ થઈ શકે ખેડૂતોમાં. કારણ કે હું દીકરો તો એક સત્યની લડાઈ માટે અને હજી સત્યની લડાઈ માટે જ છું. માત્ર ને માત્ર ખેડૂત માટે આવ્યો હતો. મારો કોઈ આમાં સ્વાર્થ નહોતો. મેં બધી વાત પહેલાંથી પત્રકારોને ન્યૂઝવાળાને જણાવી દીધી છે. મારી જે હકીકત હતી, જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે, 17મો 18મો દિવસ છે અત્યારે. પણ ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે, બીજેપીના માણસ છે, આવું બધું એ બરાબર છે. આવું કરું એટલે આવું સાંભળવા મળે જ તે. હું નિસ્વાર્થ આવ્યો હતો. કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ હકાપા ખસી ગયા છે, આંદોલન વિખવાની વાતો કરે છે. આવી મને વાતો મળી. એવું કશું છે નહીં. આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં. મારે ઘણા ટાઈમથી કહેવું હતું, પણ મને અહીંયા જવા દેવામાં આવતો નહોતો. વારંવાર હું ફોન કરતો, ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું, નથી આવવાનું. નિલેશભાઈ એરવાડિયા પણ એ વારંવાર જ ના પાડતા હતા. કારણ કે નિલેશભાઈ એરવાડિયા હું અહીંયા જાઉં તો નુકસાન થાય એવું હતું, એટલે એ લોકો પણ ના પાડતા હતા. સમિતિ સારી છે, જેતપુરના ખેડૂતો સારા છે, જનતા સારી છે, ઉપવાસમાં બેઠા યુવાનો એ બધા સારા છે. પણ હું જ્યારે જાઉં ત્યારે નિલેશભાઈ, લોકોને કદાચ નિલેશભાઈ વિશે કદાચ નહીં ગમતું, એમને મને કંઈ કહેવું હતું. પણ નિલેશભાઈ એરવાડિયા આગળ જાય તો મને કહે ને, કંઈ શકતા નતા. અને કદાચ ડર હતો કે હકાબાને કહીશું ને, હકાબાના મિત્ર લાગે છે કદાચ, તો હકાબા એને કહી દેશે તો, એટલે કદાચ પિતા એવું લાગ્યું, કદાચ પણ ન કહી શકે. મને એમના ચહેરા જોઈને લાગ્યું, ઉપવાસમાંથી બેઠા હતા કે આ કેવા ચહેરા છે, ઉપવાસ કરે છે, પણ આની સાથે શું થયું છે કોઈ ખબર છે નહીં. 21 જૂન ડાયરો, 22 કે 23 જૂને હું ફરીવાર ગયો અહીં આગળ. મેં કીધું કે સરકારે કીધું છે કે એકવાર મળવા આવો. તો મારું કહેવું એવું છે કે સરકાર કહે એકવાર મળવા જવું જોઈએ, આંદોલન ચાલુ રાખો. અને સરકાર ન માને તો પાછા આંદોલન ચાલુ જ છે, હું ઉપવાસમાં બેસી જઈશ. એ પછી એ પૂરું થયું પછી નિલેશભાઈ એરવાડિયા મારી ગાડીમાં બેસે છે. 2 કિલોમીટર પેટ્રોલ પંપ થાય એની પાછળ ગાડી પણ આવી હતી લેવા માટે, અને બોલ્યા તો હતી લોકો. વિકાસભાઈ પણ એમની સાથે હતા, જે ગાડી આવી પાછળ લેવા માટે એમાં વિકાસભાઈ હતા. અને બોલ્યા પણ કે અહીંયા ન આવે એટલું 2 કિલોમીટર, કે ઉપવાસ કરતો એ મારા 2 કિલોમીટર આગળ ન જઈશ. તમને ખબર છે. હવે તો જ્યારે ડાયરો હતો ત્યારે મને પેટ્રોલ પંપે આવ્યા હતા. ત્યાં ઓલા કાજલબેન છે એને મારું ઇન્ટરવ્યૂ તારી ભાઈ સામે જ બેઠા હતા એરવાડિયા વિપુલભાઈ. તો ગાડીમાં બેસાડ્યો મને. બેઠા પછી અલગ ગાડી રાખી, એમ તમારી ગાડી કીધું આ છે તો આગળ લઈ લો. મારી સાથે બેઠા. કોને કહેવાય વિશ્વાસઘાતી, કોને કહેવાય ગદ્દાર, કે જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે, પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે, સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે, ઉપવાસ માટે બેઠા છે એની સાથે પણ વિશ્વાસઘાત કરે છે નિલેશભાઈ એરવાડિયા. કારણ કે હું હવે જે મૂળ મુદ્દામાંથી આવશું, જે કહેવા જઈ રહ્યો છું, મારો કોઈ આમાં બધી હતી. મને એમ મારે નથી કહેવું એનું કારણ એ હતું, એટલા માટે નહોતો કહેતો કે મારા કહેવાથી આંદોલન તૂટી જાય છે. હું જો આ સચ્ચાઈ કહીશ તો લોકોને એવું લાગતું હતું કે હકાબા હટી ગયા છે, તો પક્ષના માણસ છે, એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે. એકવાર સરકારનો નિર્ણય આવી જાય, નિર્ણય પછી હું કહું, એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી. ત્યારે હું આ શું જોઈ રહ્યો છું. એ જે દિવસે હું ગયો એ બધી પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા, બધા જોતા થયા. ગાડીમાં બેઠા એટલે આગળ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નિલેશભાઈ એરવાડિયાએ, એમાં આપણને શું મળે? તા હું સ્તબ્ધ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો. મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે? એટલે અચાનક હું એટલું બધું શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ. મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોક્યો ઉભા તો વાત કરો. કારણ કે અહીંયા બધા ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી. 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે મારો તો 85 કરોડપતિ છે, એ 2-5માં ધ્યાને ન આપે. મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે, જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ દી અવરું પગલું ન પડે. ત્યાં જે આંદોલન માટે બેઠા છે ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે. પણ એક માણસ ખોટો હતો,
નિલેશ એરવાડિયા, એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. હા, તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું. હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ, જે દેશ માટે ખેડૂત માટે લડે છે. હું રાજી થતો હતો કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે. એટલે હું શું મન થઈ ગયો, હવે નહીં બોલે, કીધું શું કરવું, એમ જવાબ શું આપવું. તો મેં જેના માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય, પહેલાં તો એનામાં બુદ્ધિ હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં હકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં. પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર નાચ પાડવામાં આવી. પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે, હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નિલેશભાઈ એરવાડિયા છે એના જ બધા માણસો છે. કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો, સમાજ હું કહું એમ કરે છે. એટલે મને ડર હતો કે આ બધું આને કર્યું. મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે, આટલા માણસો છે. મને તો સૌથી મોટા નિલેશભાઈ એરવાડિયા જ લાગતા હતા, એનું બોલવાનું હા તે, અને કોઈની પાછળ મને વાત ન કરવા દે, કોઈની પાસે જવા ન દે. એ તો આ જ મેન છે. નિલેશભાઈ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું. એટલે હું ગાડીમાં કહીને બોલ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ નહોતો. હું કઈ પ્રૂફ લઉં, ડર લાગ્યો મને, મોબાઈલ કઢાય નહીં. પણ ચકરી ખાઈ ગયો. 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા. એટલે મેં એ કંઈક બીજો ને કીધું સારું આપણે કોઈને વાત કરી, મેં એવું કીધું. આટલું કહી નીકળી ગયો ઘરે. મને ઊંઘ આવી આખી રાત. કીધું આનું શું કરવું, આનું કોઈ પ્રૂફ. હવે આ માણસ થોડુંક એવું બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છીએ, આવું બને જ નહીં. કારણ કે હોશિયાર માણસ આવો, અને ઘણા આંદોલનો કર્યા હશે, બહુ બુદ્ધિશાળી માણસ છે, એ ફરી વાર બોલે નહીં. અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉડશે, કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે, આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે. 1 કરોડ ખેડૂતને લાંચન લાગશે, આથી વિશ્વાસઘાત થાય છે. આવું કામ કરવા જેવું છે આ માણસ. મેં તો શું કરું, તો હું તો માતાજીમાં હું તો ભાઈ ગઢવી છું, જાણ છું, માને માનવાળો માણસ છું. મા પાસે બેન પ્રાર્થના કરી, માં એવું કંઈક ને કંઈ કહેવાય ને, જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને એ માણા ખુલ્લું આવી જાય. પછી મેં તો રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી? મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે. મેં કીધું આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ, અવાજ આવશે, બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં કહેવું કોઈને કે 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પર જવાય જ નહીં, પણ એક પ્રૂફ માટે થઈ. અને મેં એને ફોન કર્યો કે આપણે તો હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વ્યવહાર પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી, અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે આટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં હજુ કોઈ પાપનો પૈસો નથી થયો. મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આના પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો ન જ રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુપા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ.
આપ સૌની સામે એવો એક ખુલાસો કરવા જઈ રહ્યો છું જેનાથી કદાચ ગુજરાતમાં હલચલ થઈ શકે ખેડૂતોમાં. કારણ કે હું નીકળ્યો તો એક સત્યની લડાઈ માટે, અને હજી સત્યની લડાઈ માટે જ છું. માત્ર ને માત્ર ખેડૂત માટે આવ્યો હતો. મારો કોઈ આમાં સ્વાર્થ નહોતો. મેં બધી વાત પહેલાંથી પત્રકારોને ન્યૂઝવાળાને જણાવી દીધી છે. મારી જે હકીકત હતી, જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે, 17મો દિવસ છે અત્યારે. પણ ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે, બીજેપીના માણસને આવું બધું. એ બરાબર છે, આવું ખરું એટલે આવું સાંભળવા મળે જ તે. હું નિસ્વાર્થ આવ્યો હતો. કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ હકાપા ખસી ગયા છે, આંદોલન લીખવાની વાતો કરે છે. આવી મને વાતો મળી. એવું કશું છે નહીં. આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં. મારે ઘણા ટાઈમથી કહેવું હતું, પણ મને અહીંયા જવા દેવામાં આવતું નહોતું. વારંવાર હું ફોન કરતો, ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું. નિલેશભાઈ અરવાડિયા પણ એ વારંવાર જ ના પાડતા હતા. કારણ કે નિલેશભાઈ અરવાડિયા હું અહીંયા જાઉં તો નુકસાન થાય એવું હતું, એટલે એ લોકો પણ ના પાડતા હતા. સમિતિ સારી છે, જેતપુરના ખેડૂતો સારા છે, જનતા સારી છે, ઉપવાસમાં બેઠા યુવાનો એ બધા સારા છે. પણ હું જ્યારે જાઉં ત્યારે નિલેશભાઈ, લોકોને કદાચ નિલેશભાઈ વિશે કદાચ નહીં ગમતું, એમને મને કંઈ કહેવું હતું. પણ નિલેશભાઈ અરવાડિયા આગળ જાય તો મને કહે ને, કહી શકતા નતા. અને કદાચ ડર હતો કે હકાબાને કહીશું ને, હકાબાના મિત્ર લાગે છે કદાચ, તો હકાબા એને કહી દેશે તો, એટલે કદાચ પિતા એવું લાગ્યું, કદાચ પણ ન કહી શકે. મને એમના ચહેરા જોઈને લાગ્યું, ઉપવાસમાંથી બેઠા હતા કે આ કેવા ચહેરા છે, ઉપવાસ કરે છે. પણ આની સાથે શું થયું છે કોઈ ખબર છે નહીં. 21 જૂન ડાયરો, 22 કે 23 જૂને હું ફરીવાર ગયો અહીંયા આગળ. મેં કીધું કે સરકારે કીધું છે કે એકવાર મળવા આવો. તો મારું કહેવું એવું છે કે સરકાર કહે એકવાર મળવા જવું જોઈએ, આંદોલન ચાલુ રાખો. અને સરકાર ન માને તો પાછા આંદોલન ચાલુ જ છે, હું ઉપવાસમાં બેસી જઈશ. એ પછી એ પૂરું થયું પછી નિલેશભાઈ અરવાડિયા મારી ગાડીમાં બેસે છે. 2 કિલોમીટર પેટ્રોલ પંપ થાય, એની પાછળ ગાડી પણ આવી હતી લેવા માટે, અને બોલ્યા તો હતી લોકો. વિકાસભાઈ પણ એમની સાથે હતા, જે ગાડી આવી પાછળ લેવા માટે, એમાં વિકાસભાઈ હતા. અને બોલ્યા પણ કે અહીંયા ન આવે એટલું 2 કિલોમીટર, કે ઉપવાસ કરતો એમાં 2 કિલોમીટર આગળ ન જઈ શકે. તમને ખબર છે. હવે તો જ્યારે ડાયરો હતો ત્યારે મને પેટ્રોલ પંપે આવ્યા હતા. ત્યાં ઓલા કાજલબેન છે એને મારું ઇન્ટરવ્યૂ તારી મારી સામે જ બેઠા હતા અરવાડિયા ડુબુલભાઈ. તો ગાડીમાં બેસાડ્યો મને. બેઠા પછી અલગ ગાડી રાખી, એમ તમારી ગાડી કીધું આ છે તો આગળ લઈ લો. મારી સાથે બેઠા. કોને કહેવાય વિશ્વાસઘાતી, કોને કહેવાય ગદ્દાર, કે જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે, પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે, સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે, ઉપવાસ માટે બેઠા છે એની સાથે પણ વિશ્વાસઘાત કરે છે નિલેશભાઈ અરવાડિયા. કારણ કે હું હવે જે મૂળ મુદ્દામાંથી આવશું, જે કહેવા જઈ રહ્યો છું, મારો કોઈ આમાં બધી હતી. મને એમ મારે નથી કહેવું એનું કારણ એ હતું, એટલા માટે નહોતો કહેતો કે મારા કહેવાથી આંદોલન તૂટી જાય છે. હું જો આ સચ્ચાઈ કહીશ તો લોકોને એવું લાગતું હતું કે હકાબા હટી ગયા છે તો પક્ષના માણસ છે. એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે. એકવાર સરકારનો નિર્ણય આવી જાય, નિર્ણય પછી હું કહું. એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી. ત્યારે હું આ શું જોઈ રહ્યો છું. એ જે દિવસે હું ગયો, એ પતિ પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા, બધા જોતા થયા. ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નિલેશભાઈ અરવાડિયાએ, એમાં આપણને શું મળે? તા હું સ્તબ્ધ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો. મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને, પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે? એટલે અચાનક હું એટલો બધું શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ. મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોક્યો ઉભા તો વાત કરો. કારણ કે અહીંયા બધા ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી. 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે મારો તો 85 કરોડપતિ છે, એ 2-5માં ધ્યાને ન આપે. મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે, જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ દી અવરું પગલું ન પડે. ત્યાં જે આંદોલન માટે બેઠા છે ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે. પણ એક માણસ ખોટો હતો,
નિલેશ એરવાડિયા, એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. હા, તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું. હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ, જે દેશ માટે ખેડૂત માટે લડે છે. હું રાજી થતો હતો કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે. એટલે હું શું મન થઈ ગયો, હવે નહીં બોલે, કીધું શું કરવું, જવાબ શું આપવું. તો મેં જેના માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય, પહેલાં તો ઇનામો બધી હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં હકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર ના જ પાડવામાં આવી. પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે, હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નિલેશભાઈ એરવાડિયા છે એના જ બધા માણસો છે. કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો, સમાજ હું કહું એમ કરે છે. એટલે મને ડર હતો કે આ બધું આને કર્યું. મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે, આટલા માણસો છે. મને તો સૌથી મોટા નિલેશભાઈ એરવાડિયા જ લાગતા હતા, એનું બોલવાનું હા તે, અને કોઈની પાસે મને વાત ન કરવા દે, કોઈની પાસે જવા ન દે. એ તો આ જ મેન છે. નિલેશભાઈ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું. એટલે હું ગાડીમાં કહીને બોલ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ હતો. હું કઈ પ્રૂફ લઉં, ડર લાગ્યો મને, મોબાઈલ કઢાય નહીં. પણ ચકરી ખાઈ ગયો. 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા. એટલે મેં એ કંઈક બીજો ને મિત્રો સારું આપણે કોઈને વાત કરી, મેં એવું કીધું. આટલું કહી હું નીકળી ગયો ઘરે. મને ઊંઘ આવી આખી રાત. કીધું આનું શું કરવું, આનું કોઈ પ્રૂફ. હવે આ માણસ થોડોક એવો બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છે, આવું બને જ નહીં. કારણ કે હોશિયાર માણસ આવો, અને ઘણા આંદોલનો કર્યા હશે, બહુ બુદ્ધિશાળી માણસ છે, એ ફરી વાર બોલે નહીં. અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉડશે, કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે, આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે. 1 કરોડ ખેડૂતને લાંછન લાગશે, આથી વિશ્વાસઘાત થાય છે. આવું કામ કરવા જેવું છે આ માણસ. મેં તો શું કરું, તો હું તો માતાજીમાં હું તો ભાઈ કઢવી છું, જાણ છું, માને માનવાળો માણસ છું. મા પાસે બેન પ્રાર્થના કરી કે માં એવું કંઈક ને પાસે કહેવાય ને, જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને માણા ખુલ્લું આવી જાય. પછી મેં તો રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી રીતે. મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે. મેં કીધું આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ. અવાજ આવશે, બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં કહેવું કોઈને કે 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પર જવાય જ નહીં, પણ એક પ્રૂફ માટેથી. અને મેં એને ફોન કર્યો. એ આપણે તો હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વહીવટ છે પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે હા, સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો. મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી. અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી વધારી દીધી, મારી પાસે આટલું જ છે, એથી બધું મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં જો કોઈ પાપનો પૈસો થયો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આના પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાંથી બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નહોતો રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ.
આપ સૌની સામે એવો એક ખુલાસો કરવા જઈ રહ્યો છું જેનાથી કદાચ ગુજરાતમાં હલચલ થઈ શકે ખેડૂતોમાં. કારણ કે હું નીકળ્યો તો એક સત્યની લડાઈ માટે, અને હજી સત્યની લડાઈ માટે જ છું. માત્ર ને માત્ર ખેડૂત માટે આવ્યો હતો. મારો કોઈ આમાં સ્વાર્થ નહોતો. મેં બધી વાત પહેલાંથી પત્રકારોને ન્યૂઝવાળાને જણાવી દીધી છે, મારી જે હકીકત હતી. જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે, 17મો 18મો દિવસ છે અત્યારે. પણ ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે, બીજેપીના માણસ છે ને આવું બધું. એ બરાબર છે, આવું ખરું એટલે આવું સાંભળવા મળે જ તે. હું નિસ્વાર્થ આવ્યો હતો. કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ હકાપા ખસી ગયા છે, આંદોલન લીખવાની વાતો કરે છે. આવી મને વાતો મળી. એવું કશું છે નહીં. આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને